હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાડી આવી ગયા હતા ને આપણે ખેતરને ફરતો રાઉન્ડ માર્યો એટલે અહીંયા વેકરાના કાંઠા આવી ગયા હતા ને તમે જોઈ શકો છો અહીંથી ને ધોઈ નાખ્યો આ પારો. આપણે વેકરો છે અને એક અહીંથી ને આ પારો આપણો ધોઈ નાખ્યો. ને વરસાદની વાત કરીએ ને તો વરસાદ બહુ સારામાં સારો પડી ગયો. આવો વરસાદ હમણાં કેટલા વર્ષથી આ વાવણીમાં પહેલો વરસાદ આવો નથી પડ્યો. બાકી વાવણી થાય મીડિયમ વાવેતર થતું હોય બધાને એવો વરસાદ થાય ને સવારની સિઝનમાં તો ધોમે ધોમ વરસાદ પડી ગયો. આ પારો તમે જોઈ શકો અહીંથી ને લરી ગયો એટલો વાંચી ને જે આપણે આગળ ઓરવીને વાવ્યા હતા એને બધાને વાવેતર કમ્પ્લીટ છે. બાકી આ 2 તારીખનો વરસાદ થયો એની હજી કોઈ પાયર નથી જોડી, વાવણી નથી કરી કેમકે વરાપતા જ નથી ખેતરું, તો રેડા ઝાપટા નાખી દઈએ. અને આપણે મિત્ર જીપીએસથી શા નાખેલા હતા ખેતરમાં. શાની પથારી ફરી ગઈ એટલું પાણી આવ્યું હતું. આ શેડ આ લગી તમે જોઈ શકો ત્યાં લગી પાણી ભર્યું હતું ખેતરમાં. મિત્રો અહીંથી ને પાછળના ભાગમાં જે શા દેખાય એ આગળના ભાગમાં નથી દેખાતા. અહીંથી ને જો ઓલા સેટા લગી શા નથી દેખાતા ને અહીં તો આમ પાણી ભરી ગયું હોય એટલે શા દેખાય આશા પણ હવે અહીંથી ને એટલા ભાગમાં નથી દેખાતા. એટલે આપણે ઈંધાણિયા બનાવી લીધા એટલે હવે 1-2 દી પછી વરાપ મળે એ વાવેતર કરી દેવું ચાલુ. તમને બતાડશું કે ઈંધાણિયાથી કેવી રીતના ફિટ કર્યા, જે લોઢિયામાં ફિટ થઈ જાય ટ્રેક્ટરના. અહીંથી ને જો હાવ ચા નથી દેખાતા, ખબર જ નથી પડતી ચા આવે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બસ હવે આપણે વાડીનું રખોલ્યું હે ને જીમી વિશે વાત કરીએ તો જીમી આપણે હતી મસ્ત કૂતરી, વફાદાર હતી. તેને દીપડો ખાઈ ગયો, દીપડાએ મારી નાખી. પછી આપણા ટોનીને પાડ્યો. તમે હાલ આ બાજુ આવતો રે, ત્યાં કાંઈ નથી. એટલે ટોમી એ આપણે ભેગો બાઉન્ડ્રી ખેતરની ફરતે ફરી લે. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.